ઓકે, તો આગળનો પ્રશ્ન જોઈએ છીએ. પ્રશ્ન નંબર 11. શા માટે વાયુઓ તાપમાન વધારવામાં આવે તેમ પ્રવાહીમાં ઓછા દ્રાવ્ય થવાનું વલણ ધરાવે છે? જેમ જેમ પ્રવાહીમાં ઓગળેલ વાયુના મિશ્રણનું તાપમાન વધારવામાં આવે છે તેમ તેમ તે વાયુ તે દ્રાવ્યમાં ઓછો થાય છે. શા માટે થાય છે? એનું કારણ એ છે કે પ્રવાહીમાં વાયુનું ઓગળવું, આપણે જ્યારે પ્રવાહીમાં વાયુને ઓગાળીએ છીએ ત્યારે એ જે પ્રક્રિયા છે એ કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બરાબર. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી શું ફરક પડે છે? તો આપણે સંતુલન ચેપ્ટરમાં ધોરણ 11માં સંતુલન જે ચેપ્ટર જોયું હતું એમાં આપણે આ રીતે જોતા હતા કે A+B gives C+D. આ રીતે મારી પાસે કોઈ એક પ્રક્રિયા છે. બરાબર. આ પ્રક્રિયા દરમિયાન આપણે જોઈ શકીએ કે અગર હું નિપજ તરીકે મારી પાસે C અને D જે છે એની સાંદ્રતા જો વધારી દઉં છું, બરોબર, નિપજની સાંદ્રતા વધારીશ તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં વધારે થશે. બરોબર. પ્રતિગામી દિશામાં જે રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે તેનું પ્રમાણ વધી જશે, તેનો રેટ વધી જશે. બરોબર છે. ઓકે. અને એ કન્ડિશનમાં શું થશે? જો આ પ્રક્રિયા પ્રતિગામી દિશાની પ્રક્રિયાનો દર વધી જાય તો મને શું વધારે મળશે? પ્રક્રિયક વધુ મળશે. ઠીક છે. પ્રક્રિયક વધુ મળશે મતલબ મને A અને B ની સાંદ્રતા વધુ મળશે. તો એ જ પ્રક્રિયા અહીંયા થઈ રહી છે. બરોબર. અહીંયા પણ હું શું કરું છું? આ પ્રક્રિયા છે મારી પાસે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. એટલે શું? પ્રક્રિયા દરમિયાન ઉર્જા છૂટી પડે, ઉર્જા મુક્ત થાય છે. બરોબર. મતલબ હું પ્રવાહીમાં વાયુને ઓગાળું છું તો મને પ્રવાહીમાં ઓગળેલો વાયુ તો મળે જ છે, પણ સાથે સાથે શું મળે છે? ઉષ્મા પણ છૂટી પડે, ઉર્જા પણ છૂટી પડે છે. ઓકે. આ પ્રક્રિયામાં જો હું નિપજ તરીકે મારી પાસે ઉર્જા પણ છે. જો હું ઉર્જાની સાંદ્રતા વધારી દઉં, મતલબ ઉર્જાનું પ્રમાણ વધારી દઉં, મતલબ અહીંયા હું ઉષ્મા આપી દઉં, બરોબર, તો આપી દઉં ઉષ્મા તો શું થાય? ઉર્જાની સાંદ્રતા વધી તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયાનો દર વધી જશે. પ્રતિગામી દિશામાં પ્રક્રિયાનો દર વધે તો વાયુ અને પ્રવાહી બંને અલગ અલગ થયેલા જોવા મળશે. મતલબ વાયુ અને પ્રવાહી અલગ અલગ જોવા મળશે. મતલબ શું? પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા ઓછી મને જોવા મળશે. બરોબર. એ જ વસ્તુ આપણે અહીંયા લખેલી છે કે પ્રવાહીની વાયુમાં ઓગળવું તે એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા દરમિયાન ઉર્જા છૂટી પડે છે. ઓકે. આ સ્થિતિમાં જો ઉષ્માક્ષેપક પ્રક્રિયાને વધુ ઉષ્મા આપવામાં આવે તો પ્રક્રિયાનો દર પ્રતિગામી દિશામાં વધી જાય છે અને તેથી વાયુનું પ્રવાહીમાં ઓછી દ્રાવ્યતા જોવા મળે છે. ઓકે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 શું કહે છે કે હેનરીના નિયમનું નિવેદન કરો અને તેના કેટલાક અગત્યના અનુપ્રયોગો જણાવો. બરોબર છે. પહેલા તો આપણે જોઈ લઈએ કે હેનરીના નિયમ માટે આપણે શું લખી શકીએ? તો હેનરીનો નિયમ કંઈક આપણે આ રીતે લખી શકીએ. ઓકે. તો હેનરીનો નિયમ આપણને શું કહે છે કે P બરાબર KH ઝીટા. બરોબર. તો આ કેસમાં આપણે શું લખી શકીએ કે અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એ દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સપ્રમાણમાં હોય છે. કેવી રીતે? તો આ રીતે આપણે સમજી શકીએ. P છે મારી પાસે શું છે? દબાણ છે અને દબાણ, અને આ સામે સાઈડ આ ઝીટાને શું કહી શકાય? દ્રાવ્યતા અથવા તો મોલ અંશ. બરોબર. તો આપણે ક્લિયરલી અહીંયા સમજી શકીએ કે P સીધું કોના સપ્રમાણમાં છે? ઝીટાના સપ્રમાણમાં છે. બરોબર. તો અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એટલે ઝીટા, દ્રાવ્યતા કોના સપ્રમાણમાં છે? દબાણના સપ્રમાણમાં છે. તો આ થઈ ગયો હેનરીનો નિયમ. ઓકે. એના અનુપ્રયોગો જોઈ લઈએ. અનુપ્રયોગોનો અર્થ થાય છે કે એની ઉપયોગિતા આપણને બુકમાં 3 ઉપયોગિતા તેની આપેલી છે. એક તો સોડા વોટરને આપણે જોઈએ છીએ કે સોડા વોટરને જ્યારે ભરવામાં આવે, બરોબર, તો તેની અંદર સોડા વોટર એટલે કે ગળ્યું પાણી અને CO2 વાયુ બે વસ્તુ રહેલી હોય છે. પરંતુ જે CO2 વાયુને ભરવામાં આવે છે તે દબાણપૂર્વક ભરવામાં આવે છે. દબાણપૂર્વક ભરવામાં કેમ આવે છે? કારણ કે જો તેને દબાણપૂર્વક ભરવામાં આવશે, જો તેની પર દબાણ આપવામાં આવશે તો આપણે જોઈ શકીએ છીએ કે દબાણ એ સીધા કોના સપ્રમાણમાં છે? દ્રાવ્યતાના સપ્રમાણમાં. એટલે દબાણ વધારવામાં આવે તો દ્રાવ્યતા પણ વધશે. અને CO2 ની દ્રાવ્યતા જો પાણીમાં વધારે હશે તો તે સોડા વોટરનો ટેસ્ટ આપણને સારો આવશે. બરોબર. તેમાં આપણે CO2 નો ટેસ્ટ આપણે લઈ શકીશું. તો એટલા માટે શું કરવામાં આવે છે કે વધુ દબાણ સાથે
CO2 વાયુને સોડા વોટરમાં ભરવામાં આવે છે. ઓકે. બીજી ઉપયોગિતા છે કે સ્કુબા ડાઇવર્સ એટલે કે મરજીવા જ્યારે પાણીની અંદર જાય છે ત્યારે પોતાની સાથે એક અલગ પ્રકારના વાયુ ભરેલો ટેન્ક લઈને જાય છે. એ અલગ પ્રકારના ટેન્કમાં કયા વાયુ રહેલા હોય છે? તો તેના માટે લખેલું છે કે હિલિયમ વડે મંદ કરેલી, શેના વડે? હિલિયમ વડે મંદ કરેલી હવા ભરીને એ ટાંકીમાં લઈને જાય છે. બરાબર. કેમ લઈને જાય છે તો સમજીએ આપણે. આપણને બુકમાં KH ની જુદી જુદી વેલ્યુ આપેલી છે. KH ની વેલ્યુ હિલિયમ માટે કેટલી છે? 145 આસપાસ. અને આ જ KH ની વેલ્યુ નાઇટ્રોજન વાયુ માટે કેટલી છે? 76. બરોબર. હિલિયમ વાયુ માટે છે 145 અને નાઇટ્રોજન વાયુ માટે છે 76. હવે આપણે જે નોર્મલ હવા જે હોય છે, એટમોસ્ફેરિક હવા, બરોબર, આપણી આસપાસની હવા, એમાં નાઇટ્રોજનનું પ્રમાણ લગભગ 77 થી 76% જેટલું હોય છે. એટલે કે નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય. હવે નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય અને એવી હવા લઈને જો મરજીવા પાણીની અંદર જાય તો એનાથી શું પ્રોબ્લેમ થશે? તો પાણીની અંદર જ્યારે મરજીવા જાય ત્યારે પાણીની અંદર રહેવાથી આસપાસનું દબાણ વધી જાય છે. પાણીની અંદર પોતાની આસપાસનું દબાણ વધી જાય. દબાણ વધવાથી શું થાય છે કે જે પણ વાયુ હોય એની દ્રાવ્યતા બહાર જેટલી હોય, વાતાવરણમાં જેટલી હોય એના કરતાં દ્રાવ્યતા પાણીની અંદર વધુ થઈ જાય છે. ઓકે. એ કેસમાં આપણે શું સમજી શકીએ કે P બરાબર KH છે. KH જીટા તો મારી પાસે છે જ, એટલે P ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ શું છે? KH. બરોબર. બીજું શું લખી શકીએ આપણે? KH ને જો હું કરતા બનાવી દઉં છું તો P/ζ આ સૂત્ર મને મળશે. મતલબ અગર જો KH ની વેલ્યુ વધુ હશે, KH નું મૂલ્ય વધુ હશે તો દ્રાવ્યતા ઓછી હશે. KH વધુ તો દ્રાવ્યતા ઓછી. બરોબર. અને KH ઓછો તો દ્રાવ્યતા વધુ. બરોબર. આ રીતે આપણે સમજી શકીએ. એટલે જ્યારે પણ મરજીવા પાણીની અંદર જાય છે ત્યારે જો એ નોર્મલ હવા લઈને જાય, વાતાવરણની હવા લઈને જાય કે જેમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે, તો નાઇટ્રોજનનું KH વેલ્યુ કેટલી છે? 76. મતલબ હિલિયમ કરતાં નાઇટ્રોજનની KH વેલ્યુ ઓછી છે. KH વેલ્યુ ઓછી મતલબ આ વેલ્યુને જો ઓછી લેવામાં આવે તો દ્રાવ્યતા વધી જાય છે. બરાબર. એટલે નાઇટ્રોજન વાળી હવા લઈને જાય છે, વધુ નાઇટ્રોજનની સાંદ્રતા વાળી હવા લઈને જાય છે, તો અંડર વોટર પાણીની અંદર નાઇટ્રોજન તેના બ્લડમાં, તેના લોહીમાં વધુ દ્રાવ્ય થઈ જશે. એટલે નાઇટ્રોજન જ્યારે તેના બ્લડમાં વધારે દ્રાવ્ય થઈ જાય અને એ મરજીવો જ્યારે પાણીની સપાટી પર પાછો ફરશે ત્યારે તે જ નાઇટ્રોજન ફરીથી પાછું શું થઈ જશે? મુક્ત થઈ જશે. એટલે એના લોહીમાં જ્યારે નાઇટ્રોજન વાયુ મુક્ત થશે ત્યારે નાઇટ્રોજન વાયુના બબલ્સ એટલે કે પરપોટા નીકળવા લાગે છે. અને એ સ્થિતિને શું કહેવામાં આવે છે? તે સ્થિતિને કહેવામાં આવે છે બેન્ડ્સ. બરોબર. લોહીમાં નાઇટ્રોજન વાયુના પરપોટા સર્જાય છે તેને શું કહેવામાં આવે છે? બેન્ડ્સ. અને એને અટકાવવા માટે શું લઈને જવામાં આવે છે? હિલિયમ વડે મંદ કરેલી હવા. હિલિયમ વડે મંદ કરેલી હવા શા માટે? કારણ કે હિલિયમની KH વેલ્યુ વધારે છે. KH મૂલ્ય વધારે હોવાથી શું ફાયદો થશે? તો KH વધારે હોય તો દ્રાવ્યતા ઘટી જશે. બરોબર. તો જ્યારે તે શ્વસનમાં હિલિયમ વાયુ લેશે તો હિલિયમ વાયુ તેના લોહીમાં એટલો બધો દ્રાવ્ય થશે નહીં. તો એ કેસમાં જ્યારે મરજીવો પાછો સપાટી પર આવે છે ત્યારે શું થશે? આ રીતના બેન્ડ સર્જાશે નહીં, વાયુના પરપોટા બનશે નહીં. બરોબર છે. તો એટલા માટે તે વસ્તુને અટકાવવા માટે સ્કુબા ડાઇવર્સ જે હોય છે એ એક અલગ પ્રકારનો વાયુ લઈને પોતાની સાથે પાણીમાં ઉતરે છે. ઓકે. ત્રીજી વસ્તુ જોઈએ કે પર્વતારોહકોમાં એનોક્સિયા નામની બીમારી જોવા મળે છે. કઈ બીમારી છે? એનોક્સિયા. એનું કારણ શું છે? તો પર્વતારોહકો જ્યારે ઊંચી સપાટી પર જાય છે, ઊંચા લેવલ પર જાય છે, ત્યારે ઊંચી સપાટી પર, વધુ ઊંચાઈ પર શું હોય છે? O2 વાયુની સાંદ્રતા અને O2 વાયુનું દબાણ બંને ઓછા થઈ જાય છે. ઓક્સિજન વાયુનું દબાણ ઓછું થઈ જાય છે. હવે જ્યારે દબાણ ઓછું થાય, આપણે અહીંયા સમજી શકીએ કે દબાણ જ્યારે ઓછું થાય તો દ્રાવ્યતા પણ ઓછી થવાની છે. બરાબર. એટલે O2 વાયુનું દબાણ ઓછું હોવાથી લોહીમાં O2 વાયુની દ્રાવ્યતા પણ ઘટે છે. અને દ્રાવ્યતા ઘટે તો શરીરના પ્રત્યેક અંગ સુધી ઓક્સિજનનું પરિવહન થઈ શકતું નથી. અને આ કેસમાં સૌથી પહેલી અસર થાય છે દિમાગ ઉપર, એટલે કે માણસના મગજ ઉપર. માણસના મગજ ઉપર જ્યારે આ વસ્તુની અસર થાય ત્યારે તે પ્રોપરલી વસ્તુઓને યાદ રાખી શકતો નથી, સમજી શકતો નથી. બ્રેઇનનું ફંક્શન ત્યાં અટકી જાય છે. મગજની જે કાર્યક્ષમતા હોય છે એની પર પ્રભાવ પડે છે. અને આ જ બીમારીનું નામ શું છે? એનોક્સિયા. બરોબર. તો આ 3 થઈ ગયા છે એના અનુપ્રયોગો.
નો પ્રશ્ન જોઈએ છે. પ્રશ્ન નંબર 13, 6.36 ગુણ્યા 10³ ગ્રામ ઇથેન ધરાવતા દ્રાવણનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણની ઉપર 1 બાર છે. જો દ્રાવણ 5.00 ગુણ્યા 10⁻² ગ્રામ ઇથેન ધરાવતું હોય તો તે વાયુનું આંશિક દબાણ કેટલું? બરાબર. આ પ્રશ્નને સોલ્વ કરતા પહેલા આપણે આ પ્રશ્નને બે કેસમાં આપણે જોવાનો રહેશે. કેવી રીતે છે? આ કેસ નંબર 1 અને કેસ નંબર 2. બરાબર. કેસ નંબર 1 માં આપણને શું આપ્યું છે? મારી પાસે ઇથેન નું બાષ્પ દબાણ આપ્યું છે, મતલબ પી આપ્યો છે. કેટલો છે? 1 બાર. ઓકે. બીજા કેસમાં મને પી નું દબાણ શોધવાનું છે. બરાબર. વાયુ જે છે ઇથેન વાયુ, એનું બાષ્પ દબાણ મારે સામેની સાઈડ શોધવાનું છે. આંશિક દબાણ કેટલું હશે? ઓકે. બીજું શું આપ્યું છે? ઇથેન નું દળ આપેલું છે. કેટલું આપ્યું છે? 6.36 ગુણ્યા 10⁻³ ગ્રામ. બરાબર. આ મને ઇથેન વાયુનું દળ આપેલું છે. ઓકે. સામેની સાઈડ મને ઇથેનનું દળ કેટલું છે? 5.00 ગુણ્યા 10⁻² ગ્રામ. બરાબર. આટલું દળ મારી પાસે છે. બરાબર. હવે મારી પાસે પી છે અને મારી પાસે દળ છે. દળથી હું શું શોધી શકું છું? મારી પાસે દળ હોય તો દળથી હું મોલ શોધી શકું. આપેલ દળ ભાગ્યા આણ્વીય દળ. બરાબર. આ રીતે મને મોલ મળશે. મોલ મળશે તો મને તેના મોલ અંશ મળી શકશે. મતલબ હું અલ્ટિમેટલી અહીંયાથી શું નીકાળીશ? અહીંયા ઝીટા. કોનું ઝીટા નીકાળીશ? ઇથેનનું ઝીટા નીકાળીશ. મતલબ ઇથેનના મોલ અંશ નીકાળીશ. બરાબર. ઇથેનના મોલ અંશ. બરાબર. ઇથેનના મોલ અંશ મને મળી જશે. ઇથેનના મોલ અંશ મળ્યા પછી હું કયું સૂત્ર મૂકીશ? P બરાબર KH ઝીટા. બરાબર. મારી પાસે P હશે, મારી પાસે ઝીટા હશે, તો હું KH નીકાળી શકીશ. બરાબર. અને એ જ KH નું મૂલ્ય જે મને અહીંયાથી મળી ગયું છે, એ જ KH નું મૂલ્ય હું અહીંયા મૂકી દઈશ. અહીંયા પણ કયું સૂત્ર મૂકવાનું છે મારે? P બરાબર KH ઝીટા. બરાબર. આ કેસમાં મારી પાસે KH નું મૂલ્ય જે મેં અહીંયાથી નીકળ્યું એ હશે, અને અહીંયાથી પણ મને દળ પરથી ઝીટા મળેલું હશે, મોલ અંશ મળેલા હશે, તો અહીંયા હું શું લખી શકીશ? P. મને બાષ્પ દબાણ અહીંયા મળી શકશે. તો કરીએ વારાફરતી. તો અલ્ટિમેટલી મારે અહીંયા પહેલા તો શું શોધવાનું છે? મારી પાસે ઝીટા એટલે કે મોલ અંશ શોધવાના છે. મોલ અંશ શોધતા પહેલા મારે મોલ શોધવો પડે. મોલ શોધતા પહેલા મારે ઇથેનનું શું શોધવું પડે? આણ્વીય દળ. તો ઇથેનનું આણ્વીય દળ કેવી રીતે શોધાશે? ઇથેન, જેને કેવી રીતે લખાય? CH3 બોન્ડ CH3. બરાબર. નું આણ્વીય દળ કેટલું થશે? તો કેવી રીતે શોધાય? કાર્બન મારી પાસે 2, તો 2 ગુણ્યા 12 વત્તા હાઇડ્રોજન 3 દુ 6, તો 6 ગુણ્યા 1. બરાબર. આનું દળ શોધીશું તો આપણને ટોટલ 30 મળશે. બરાબર. તો મને આણ્વીય દળ મળી ગયું છે. ઓકે. તો હું ઇથેન ના મોલ શોધી શકું. અહીંયા મોલ કેવી રીતે શોધાશે? આપેલ દળ ભાગાકારમાં આણ્વીય દળ. આપેલ દળ કેટલું છે? 6.36 ગુણ્યા 10⁻³ બરાબર, ભાગ્યા આણ્વીય દળ કેટલું છે? 30 છે. તો મને આ શું મળી ગયા છે? ઇથેનના મોલ. બરાબર. હવે મોલ અંશનું સૂત્ર મારે મૂકવું છે, ઝીટા ઓફ ઇથેન. તો સૂત્ર કેવી રીતે આવશે? ઇથેનના મોલ ભાગાકારમાં કુલ મોલ. કુલ મોલમાં કયા કયા મોલ હશે? એક તો ઇથેનના મોલ હશે, વત્તા કોના મોલ હશે? જે મારી પાસે દ્રાવક છે એ દ્રાવકના મોલ છે. બરાબર. ઇથેનના મોલ કેટલા છે મારી પાસે? 6.36 ગુણ્યા 10⁻³ ભાગ્યા 30. હવે એનો તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને જવાબ કેટલો મળશે? જવાબ તમને મળશે 2.187. બરાબર. 2.187 તમને જવાબ મળશે. તો 2.187 ડિવાઈડ બાય 2.187, અને તમે દ્રાવકના મોલ માની લો છો કે અહીંયા y છે. બરાબર. તો તમને ઝીટા કેટલું મળ્યું છે? ઝીટાનો તમને જવાબ મળ્યો છે આટલો, 2.187 ડિવાઈડ બાય 2.187 પ્લસ y. જ્યાં y તમે શું ધાર્યું છે? દ્રાવકના મોલ. કારણ કે દ્રાવક વિશે કોઈ પણ માહિતી આપણને આપેલી નથી. બરાબર. આ તમને ઝીટા મળી ગયું. હવે તમારી પાસે ઝીટા છે. બરાબર. અને તમારી પાસે બીજું શું છે? બાષ્પ દબાણ છે. તો તમે હવે સીધું સૂત્ર મૂકશો કયું? P બરાબર KH ઝીટા. અને આમાં તમે કરતા કોને બનાવશો? KH ને. તો KH બરાબર શું થશે? P ભાગાકારમાં ઝીટા. બરાબર. તો આ સૂત્ર પ્રમાણે લખીએ તો દબાણ કેટલું છે મારી પાસે? દબાણ 1 બાર.
તો KH બરાબર 1 ભાગાકારમાં ઝીટા. ઝીટા કેટલું મળ્યું છે મને? 2.187 ભાગાકારમાં શું છે? 2.187 પ્લસ વાય. ઓકે, હવે આપણે સમજી શકીએ કે આ કેસ કયો છે મારી પાસે? પ્રવાહીમાં વાયુને મેં દ્રાવ્ય કર્યો છે. શેને દ્રાવ્ય કર્યો છે? પ્રવાહીમાં વાયુને દ્રાવ્ય કર્યો છે. પ્રવાહીમાં હંમેશા વાયુની દ્રાવ્યતા નેગ્લિજિબલ હોય, એટલે કે તમે તેને અવગણી શકો. વાયુની દ્રાવ્યતા જે હોય એને તમે શું કરી શકો છો? અવગણી શકો છો. તો તમે અહીંયા દ્રાવકના મોલ વાય તો તમારે લેવાના રહેશે, પણ તમને જે ઇથેનના જે મોલ મળ્યા છે નીચે, એ ઇથેનના મોલને તમારે શું કરી દેવાના છે? અહીંયા અવગણી દેવાના છે. તો તમે આ વેલ્યુ જે છે એને જો અવગણી દો તો તમને કેવી રીતે મળશે? 2.187 ભાગાકારમાં વાય. બરોબર, આ રીતે તમને મળ્યું. આ પદને તમારે અવગણી દેવાનું થાય છે. બરોબર, ઓકે. તો હવે તમે આ છેદનો છેદ છે અંશમાં જશે તો KH ની વેલ્યુ શું મળશે? 1 ભાગાકારમાં 2.187 અને y ઉપર જાય તો 1 ગુણ્યા y. 1 ગુણ્યા y ને તમે સિમ્પલી શું લખી શકો? y ભાગાકારમાં 187, 2.187. બરોબર, તો આ તમને KH ની વેલ્યુ મળી ગઈ છે. બરોબર, આ જ KH ની વેલ્યુ તમારે અહીંયા મૂકવાની થાય છે, તો મૂકી દઈએ. પણ એની પહેલા મારે અહીંયા પણ શું શોધવું પડશે? ઝીટા. બરોબર, ઝીટા કેમ શોધવું પડશે? કારણ કે ઝીટા જે છે અહીંયા અલગ આવશે, કારણ કે અહીંયા આપેલ દળ ચેન્જ થઈ જાય છે. ઓકે, તો ઝીટાની ગણતરી કરી લઈએ. તો ઝીટા ઓફ ઇથેન કેવી રીતે થશે? તો ઇથેનનું દળ, ઇથેનના મોલ ભાગાકારમાં ઇથેનના મોલ પ્લસ દ્રાવ્યના મોલ, દ્રાવકના મોલ. બરોબર, ઇથેનના મોલ મને કેટલા મળશે? આપેલ દળ ભાગાકારમાં આણ્વીય દળ. તો અહીંયા આપેલ દળ છે મારી પાસે 5 ગુણ્યા 10⁻². બરોબર, ભાગાકારમાં શું થશે? આણ્વીય દળ, આપેલ દળ ભાગ્યા આણ્વીય દળ. આણ્વીય દળ થાય છે 30. બરોબર, નીચે પણ શું છે મારી પાસે? ઇથેનના મોલ પ્લસ દ્રાવકના મોલ. અહીંયા ઇથેનના મોલ હું શું કરી દઈશ? અવગણી દઈશ. બરોબર, કારણ કે શું છે અહીંયા કયો કેસ છે? પ્રવાહીમાં દ્રાવ્યને ઓગાળવાનો કેસ છે, તો ઇથેનના મોલ મારે અહીંયા અવગણી દેવાના છે. દ્રાવકના મોલ છે, તો દ્રાવકના મોલ તમે કેટલા ધારીને ચાલ્યા છે? અહીંયા y. બરોબર, તો દ્રાવકના મોલ, અહીંયા પણ દ્રાવકના મોલ અને અહીંયા પણ દ્રાવકના મોલ. દ્રાવક તો સેમ જ છે બંને જગ્યાએ, તો અહીંયા પણ હું શું લઈ લઈશ? દ્રાવકના મોલ તરીકે y લઈ લઈશ. બરોબર છે, ઓકે. તો મને અહીંયાથી શું મળશે? આની હું ગણતરી કરું છું તો અંશ જે છે, અંશનો છેદ છેદમાં જશે. તો કેવી રીતે થશે? 5.00 ગુણ્યા 10⁻². ભાગાકારમાં 30 ગુણ્યા y. બરોબર છે, આ રીતે થશે. બરોબર, હવે આ જ વસ્તુ મને શું મળ્યું છે? આ મોલ અંશ, એટલે કે મને ઝીટા મળી ગયો છે. ઓકે, મારી પાસે KH પણ છે, તો મને P મળી શકે. તો સીધા અહીંયા સૂત્રમાં કેવી રીતે મૂકીશ? P બરાબર KH. KH મારી પાસે શું છે? y ભાગાકારમાં 2.187. બરોબર, 2.187. ઓકે, 2.187 મને મળી ગયું છે. અહીંયા આપણે 2.187 છે, એની પાછળ 2.187 ગુણ્યા 10⁻³ પણ આવે છે. ઓકે, તો એ આપણે યાદ કરી લઈએ. બરાબર, ઓકે. તો આ વસ્તુ આપણે જોઈ લીધી. 2.187 ગુણ્યા 10⁻³ છે. ઓકે, તો અહીંયા હું લખી દઈશ 10⁻³. બરાબર, બાકી મારી જોડે હવે ઝીટા લખવાનું છે. ઝીટાની વેલ્યુ કેટલી છે? 5 ગુણ્યા 10⁻³ ભાગાકારમાં 30y. બરોબર, તો લખી દઈએ છીએ આપણે 5 ગુણ્યા 10⁻² ભાગાકારમાં 30 ગુણ્યા y. બરોબર, તો અહીંયા તમે જોઈ શકો છો કે y અહીંયા ક્લિયરલી કેન્સલ થઈ જશે. બરોબર, અને એ કેસમાં તમારે ગણતરી શેની કરવાની રહેશે? 5 ગુણ્યા 10⁻² ભાગાકારમાં 2.187 ગુણ્યા 10⁻³ અને 30. બરાબર, સમજાય છે? આટલી વસ્તુ સમજાય? આની તમે જ્યારે ગણતરી કરશો ત્યારે તમને જવાબ શું મળશે? 0.764. અને આ P તમે શેમાં લીધો છે? P તમે લીધો છે 12માં, તો જવાબ તમને શેમાં મળશે? 12માં. બરાબર, તો આ રીતે તમે દબાણ શોધી શકો છો. ઓકે, આગળનો પ્રશ્ન 14. રાઉલ્ટના નિયમથી ધન વિચલન અને ઋણ વિચલનનો અર્થ શું થાય છે? અને રાઉલ્ટના નિયમથી થતા ધન વિચલન અને ઋણ વિચલન ડેલ્ટા મિક્સ H એટલે કે એન્થાલ્પીની સંજ્ઞા વડે કેવી રીતે સંબંધિત છે એ આપણે જોવાનું છે.
તો ધન વિચલન એટલે સૌથી પહેલા જોઈ લઈએ તો ધન વિચલનમાં શું છે કે શુદ્ધ A અને શુદ્ધ B બંને જે પ્રવાહી રહેલા છે એની પારસ્પરિક ક્રિયાઓ વધારે હોય છે કોના કરતા, જે આપણે મિશ્રણ બનાવીએ છીએ A અને B નું જે મિશ્રણ બને છે એની પારસ્પરિક ક્રિયાઓ કરતા AB ની પારસ્પરિક ક્રિયાઓ કેવી હોય છે, વધારે હોય છે. એટલે અલ્ટિમેટલી વાત શું છે કે મિશ્રણ બનાવો છો તો પારસ્પરિક ક્રિયાઓ જે છે એ નબળી પડતી જાય છે. AB ની પારસ્પરિક ક્રિયાઓ કેવી બનતી જાય છે, અહીંયા નબળી બનતી જાય છે. બરોબર, નબળી બનતી જાય એટલે શું થાય કે AB જે દ્રાવણ બનાવ્યું છે, દ્રાવણ AB, એ દ્રાવણ AB માં જે અણુઓ હોય એ સરળતાથી દ્રાવણમાંથી છટકી જાય. હવે દ્રાવણમાંથી જે છટકી જાય છે જે અણુઓ, એ શું બનાવશે, પ્રવાહીમાંથી બાષ્પ બનાવશે. અને જો સરળતાથી નિર્બળ બંધ હોવાથી, નિર્બળ પારસ્પરિક ક્રિયાઓ હોવાથી સરળતાથી જે પ્રવાહીમાંથી બાષ્પ બનાવી શકતા હોય તો બાષ્પ વધુ બનવાની છે. અને બાષ્પ જો વધુ બનશે તો બાષ્પ દબાણ પણ કેવું હશે, વધારે હશે. તો બાષ્પ દબાણ વધુ હોય તો આપણને કયું વિચલન જોવા મળશે, આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ધન વિચલન આપણને જોવા મળે છે. બરાબર છે. તો ધન વિચલન કેવી રીતે જોવા મળે છે, કારણ કે પારસ્પરિક ક્રિયાઓ નબળી થઈ છે અને સરળતાથી લિક્વિડમાંથી બાષ્પમાં કન્વર્ઝન થઈ જાય છે. એટલા માટે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને ધન વિચલન જોવા મળે. હવે ધન વિચલન જ્યારે પણ જોવા મળતું હોય ત્યારે એના માટે ડેલ્ટા એચ મિક્સ હંમેશા પોઝિટિવ હોય છે. ડેલ્ટા એચ મિક્સ હંમેશા કેવો હોય, પોઝિટિવ હોય. બરોબર, આનું કારણ આ જ છે કે A ની પારસ્પરિક ક્રિયાઓ વધુ મજબૂત હોય છે AB કરતા. બરોબર, એટલા માટે જ આપણે શું જોઈ શકીએ છીએ કે ડેલ્ટા એચ મિક્સ એટલે કે એન્થાલ્પી, બરોબર, આપણને કેવી જોવા મળે, પોઝિટિવ જોવા મળે છે. અને બીજી રીતે લખવું હોય તો આપણે આ રીતે બી લખી શકીએ કે ડેલ્ટા એચ મિક્સની વેલ્યુ જે હોય એ 0 કરતા વધારે જોવા મળે છે. બરોબર, હવે વાત કરીએ હવે ઋણ વિચલનની. તો ઋણ વિચલનમાં શું જોવા મળે, તો AA અને BB, શુદ્ધ A લિક્વિડ અને શુદ્ધ B લિક્વિડ, બરોબર, બંનેની જે પારસ્પરિક ક્રિયાઓ હોય એના કરતા AB ની પારસ્પરિક ક્રિયાઓ વધુ મજબૂત બનતી જાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે AB ની પારસ્પરિક ક્રિયાઓ કેવી થાય છે, વધુ મજબૂત બની જાય છે. વધુ મજબૂત બનવાથી પ્રોબ્લેમ શું આવશે, તો વધુ મજબૂત બની જાય તો AB ના જે અણુઓ હોય એ સરળતાથી છટકી શકતા નથી. બરોબર, દ્રાવણમાં જે AB ના અણુઓ હોય એ સરળતાથી છટકી શકે નહીં. સરળતાથી છટકી શકે નહીં અર્થાત શું, પ્રવાહીમાંથી બાષ્પ અવસ્થામાં સરળતાથી કન્વર્ટ થઈ શકશે નહીં. તો બાષ્પમાં કન્વર્ટ થઈ શકશે નહીં તો બાષ્પ ઓછી બનાવશે. અને આ કેસમાં બાષ્પ ઓછી બને તો આપણે શું લખી શકીએ, બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. અને બાષ્પ દબાણમાં જે ઘટાડો થઈ રહ્યો છે, બરોબર, એને જ શું કહેવાય છે, આપણે ઋણ વિચલન કહી શકીએ છીએ. ઋણ વિચલન થાય તો આપણે એ પણ કહી શકીએ કે આ પ્રક્રિયા કેવી છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય હંમેશા. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કે જેમાં ઉષ્મા છૂટી પડતી હોય છે. બરોબર, તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે આપણે ઓલવેઝ લખી શકીએ કે ડેલ્ટા એચ મિક્સ કેવો હોય, નેગેટિવ હોય છે. ડેલ્ટા એચ મિક્સની વેલ્યુ કેવી હોય છે, નેગેટિવ. તો બીજી રીતે આને લખવું હોય તો કેવી રીતે લખી શકીએ, ડેલ્ટા એચ મિક્સ ની વેલ્યુ 0 કરતા ઓછી હોય છે. તો આ રીતે આપણે સમજી શકીએ કે ધન વિચલન અને ઋણ વિચલન એ ડેલ્ટા એચ મિક્સ એટલે કે એન્થાલ્પી વડે કેવી રીતે સંકળાયેલો છે એ વસ્તુને આપણે અહીંયા સમજી શકીએ છીએ. ઓકે, આગળ છે પ્રશ્ન નંબર 15. 2% અબાષ્પશીલ દ્રવ્ય ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ 1.004 બાર દબાણ કરે છે તો દ્રાવ્યનું મોલર દળ કેટલું? બરાબર, આ પ્રશ્નનો જવાબ લખતી વખતે આપણને એક વસ્તુ ખાસ ખબર હોવી જોઈએ કે મારી પાસે પહેલા તો શું આપેલું છે કે અબાષ્પશીલ દ્રાવણનું બાષ્પ દબાણ આપેલું છે. કેટલું આપ્યું છે આપણને? દ્રાવણ માટે આપણે લખી શકીએ કે PA કેટલું આપેલું છે આપણને? તો એ આપ્યું છે 1.004 બાર. બરાબર, અને આ જગ્યાએ આપણને દ્રાવણ શેનું બનેલું છે એ ખ્યાલ હોવો જોઈએ. તો 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ છે. જલીય દ્રાવણમાં દ્રાવક તરીકે મારી પાસે શું હોય છે? હંમેશા પાણી હોય છે. જલીય દ્રાવણમાં દ્રાવક મારી પાસે પાણી છે. અને પાણી જે છે તેના માટે હું લખી શકું કે દ્રાવકનું એટલે કે પાણીનું બાષ્પ દબાણ એટલે કે P નોટ ઓફ A કેટલું હોય? હંમેશા 0.013 બાર. આ ડેટા તમને રકમમાં આપેલો નથી, પણ આ ડેટા તમને ખબર હોવી જોઈએ કે શુદ્ધ પાણી જે હોય મારી પાસે એનું બાષ્પ દબાણ હંમેશા 12 એકમમાં લખું છું તો કેટલું થાય છે? 1.013. ઓકે, આટલી વસ્તુ મને ખ્યાલ હોય તો દાખલામાં બીજી વેલ્યુ મને આપેલી છે 2% અબાષ્પશીલ દ્રાવ્ય. હવે 2% એટલે પાછળ કશું ના આપ્યું હોય, માત્ર 2% લખ્યું છે તો તમારે 2% W/W સમજવાનું રહેશે.
ઓકે 2% W/W હોય તો એના માટે આપણે શું શોધી શકીએ? એમાંથી આપણે દ્રાવ્યનું દળ આપણે 2 ગ્રામ લઈ શકીએ. ઓકે, અને દ્રાવણનું દળ કેટલું લઈ શકીએ? 100 ગ્રામ. તો આ કેસમાં દ્રાવકનું દળ કેટલું થઈ જશે? 98 ગ્રામ થઈ જશે. બરાબર. તો 2% પરથી આપણે આટલી વસ્તુ શોધી. કેવી રીતે શોધી છે એ આપણે આગળના જે પ્રશ્નો જોયા છે એ બધામાં આપણે આ બધી વસ્તુઓ ડિસ્કસ કરેલી છે કે ટકાવારી પરથી આપણે આ બધી વસ્તુ કેવી રીતે મેળવવી છે. ઓકે, તો આપણને અત્યારે આટલી વસ્તુ આપણને મળી ગઈ છે. હવે આપણે શું કરીશું? બધાના દળ મળ્યા છે તો આ દળ પરથી મારે હવે મોલર દળ પણ લખી લઈએ. તો દ્રાવક છે મારી પાસે, એ પાણી છે, અને પાણીનું મોલર દળ આપણને ખબર છે કેટલું હોય છે? 18 ગ્રામ. બરાબર. H2O નું મોલર દળ શોધીએ તો આપણને 18 મળી શકે. બાકી શું શોધવું છે મારે? દ્રાવ્યનું મોલર દળ, જે મારે રકમમાં શોધવાનું છે. શું કીધું છે આપણને? દ્રાવ્યનું મોલર દળ કેટલું થાય એ મારે શોધવાનું છે. ઓકે, તો આના માટે આપણે સૂત્ર કયું મૂકીશું? તો સૂત્ર આપણે આ મૂકીશું, P0 of A minus PA upon P0 of A is equals to zeta. દ્રાવ્ય કયું સૂત્ર છે આ? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. કોનું સૂત્ર છે આ? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, જેને આપણે RLVP પણ લખીએ છીએ. RLVP મતલબ રિલેટિવ લોવરિંગ ઇન વેપર પ્રેશર. ઓકે, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ કોના બરાબર છે? ઝીટા, એટલે કે દ્રાવ્યના મોલ અંશ બરાબર થાય. ઓકે, તો આ સૂત્ર પ્રમાણે જો જોવા જઈએ તો સૂત્ર આપણને આ રીતે મળશે, P0 of A minus PA upon P0 of A. હવે દ્રાવ્યના મોલ અંશ બરાબર શું થશે? તો દ્રાવ્યના મોલ ભાગાકારમાં દ્રાવ્યના મોલ વત્તા દ્રાવકના મોલ. દ્રાવ્યના મોલને હું શું લખી શકું? દ્રાવ્યનું આપેલ દળ ભાગાકારમાં દ્રાવ્યનું આણ્વીય દળ વત્તા શું થાય? ભાગાકારમાં નીચે શું થશે? દ્રાવ્યનું આણ્વીય દળ, દ્રાવ્યનું આપેલ દળ ભાગાકારમાં દ્રાવ્યનું આણ્વીય દળ વત્તા દ્રાવકનું આપેલ દળ ભાગાકારમાં દ્રાવકનું આણ્વીય દળ. અહીંયા આપણે સમજી શકીએ કે આણ્વીય દળ એ જ મોલર દળ કહી શકાય. આણ્વીય દળ અને મોલર દળ બંને એક જ વસ્તુ છે. ઓકે, હવે ઉપરનું તો જે દ્રાવ્યનું આપેલ દળ અને દ્રાવ્યનું આણ્વીય દળ છે એને આપણે એમનું એમ રાખવાનું છે. પણ આ જે નીચે આ જે વસ્તુ છે આને આપણે શું કહી શકીએ? દ્રાવ્યના મોલ પણ કહી શકીએ. તો આને આપણે અવગણી દેવાનું થાય છે. બરોબર. આપણે આ વસ્તુને શું કરવાની છે? અહીંયા અવગણી દેવાની છે. તો સૂત્ર અલ્ટિમેટલી શું બનશે? P0 of A minus PA ભાગાકારમાં P0 of A બરાબર શું થશે? દ્રાવ્યનું આપેલ દળ ભાગાકારમાં દ્રાવ્યનું આણ્વીય દળ, અને ભાગાકારમાં શું થશે? આને તો આપણે અવગણી દીધું છે, તો બાકી શું વધશે મારી પાસે? દ્રાવકનું આપેલ દળ ભાગાકારમાં દ્રાવકનું આણ્વીય દળ. એટલી વસ્તુ સમજાય? ઓકે, હવે શું થશે? અંશનો જે છેદ હોય એ હંમેશા છેદમાં આવે, અને છેદનો છેદ હોય એ અંશમાં જશે. તો ઉપર શું થઈ જશે? દ્રાવ્યનું આપેલ દળ ગુણાકારમાં, હવે છેદનો છેદ ઉપર ગયો તો દ્રાવકનું આણ્વીય દળ ઉપર જશે. ભાગાકારમાં શું આવશે? પહેલા દ્રાવકનું દળ તો હતું જ, દ્રાવકનું આપેલ દળ એમનું એમ રહેશે. બીજું શું આવ્યું છે? તો અંશનો છેદ નીચે આવે છે, એટલે કે દ્રાવ્યનું આણ્વીય દળ મારે નીચે લખવાનું છે. બરોબર. ઓકે, તો બધી વેલ્યુ હવે લખી દઈએ. P0 of A ની વેલ્યુ કેટલી છે? 1.013 minus 1.004 ડિવાઈડ બાય 1.013. ઓકે, અને સામેની બાજુ શું થશે? દ્રાવ્યનું આપેલ દળ. તો દ્રાવ્યનું આપેલ દળ કેટલું છે? 2 ગ્રામ. તો 2 ગુણાકારમાં દ્રાવકનું આણ્વીય દળ. દ્રાવકનું આણ્વીય દળ એટલે કે મોલર દળ કેટલું છે મારી પાસે? 18 છે.
ઓકે, દ્રાવકનું આપેલ દળ કેટલું છે? 98. અને દ્રાવ્યનું આણ્વિક દળ એ મારે શોધવાનું છે. દ્રાવ્યનું મોલર દળ મારે શોધવાનું છે. તો અહીંયા આણ્વિક દળ હું લઈ લઉં છું m. તો એ કેસમાં આપણને આનો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો m નો આન્સર શું આવશે? m બરાબર 41.35 ગ્રામ પ્રતિ મોલ. તો આ આપણને આન્સર મળી ગયો છે. એટલે કે દ્રાવ્યના મોલર દળ કેટલા હોય? તો 41.5. તો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 16. હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવે છે. 373 કેલ્વિન તાપમાને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ અનુક્રમે 1.05.2 કિલોપાસ્કલ અને 46.8 કિલોપાસ્કલ છે. 26.0 ગ્રામ હેપ્ટેન અને 35 ગ્રામ ઓક્ટેન ધરાવતા મિશ્રણનું બાષ્પ દબાણ મારે શોધવાનું છે. એટલે ટોટલ મારે ગણવાનું શું છે? અંતે તો મિશ્રણનું બાષ્પ દબાણ શોધવાનું છે. મિશ્રણનું બાષ્પ દબાણ મતલબ મારે પી ટોટલ શોધવાનું છે, બરાબર. પી ટોટલ નું સૂત્ર આપણને ખબર છે કે ડાલ્ટનના નિયમ પ્રમાણે પી ટોટલ નું સૂત્ર શું થતું હતું? પીએ પ્લસ પીબી, બરાબર. અને આપણે આ જ સૂત્રને આ રીતે પણ લખતા હતા કે પી નોટ ઓફ એ ઝીટા એ પ્લસ પી નોટ ઓફ એ ઝીટા બી, બરાબર. તો અલ્ટિમેટલી મારી પાસે પી ટોટલ શોધવા માટે આટલી વસ્તુઓ હોવી જોઈએ. કઈ કઈ વસ્તુ? તો પી નોટ ઓફ એ, પી નોટ ઓફ બી, ઝીટા એ અને ઝીટા બી. તો એનું મને બાષ્પ દબાણ આપેલું છે, બી નું પણ બાષ્પ દબાણ આપેલું છે, પરંતુ મને નથી શું આપ્યું? ઝીટા એ અને ઝીટા બી. તો ઝીટા એ અને ઝીટા બી શોધવા માટે મારી પાસે શું છે? તો બંનેના દળ મને આપેલા છે 26 ગ્રામ અને 35 ગ્રામ. તો બંનેના દળ પરથી પહેલા તો હું શું શોધીશ? દળ પરથી મોલ શોધીશ, મોલ પરથી બંનેના મોલ અંશ શોધીશ, અને મોલ અંશના જે વેલ્યુ આવશે એને આપણે અહીંયા મૂકીએ તો આનો આન્સર આપણને મળી શકે. કરીએ છીએ, ચલો. ઓકે, તો મારી પાસે પહેલા તો હેપ્ટેન છે. હેપ્ટેનને હું કેવી રીતે લખીશ? CH3 CH2 CH2 અને આ રીતે 7 કાર્બન મારે બનાવવાના થાય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટોટલ 7 કાર્બન. તેમાં હાઇડ્રોજન કેટલા છે? 3 અને 3 6, 6 અને 2 8, 10, 12, 14 અને 16. ટોટલ 16 હાઇડ્રોજન અને 7 કાર્બન, બરાબર. તો આનું તો પહેલા આણ્વિક દળ શું થશે? આણ્વિક દળ શોધવું હોય તો 7 ગુણ્યા 12 વત્તા 16 ગુણ્યા 1, બરાબર. તો આને આપણે ગણતરીમાં લઈએ તો અલ્ટિમેટલી આનો જવાબ આપણને 100 મળશે, બરાબર. ઓકે, હેપ્ટેન માટે આપણને આણ્વિક દળ મળી ગયું છે. તો એના મોલ શોધી શકીએ આપણે. તો મોલ કેવી રીતે શોધાશે? આપેલ દળ ભાગાકારમાં આણ્વિક દળ. આપેલ દળ કેટલું છે અહીંયા હેપ્ટેન માટે? 26 અને આણ્વિક દળ થાય છે 100. તો આનો આન્સર આવશે 0.26. ઓકે, તો મોલ મળી ગયા છે મને. કોના? હેપ્ટેનના મોલ મળી ગયા છે. અહીંયા હેપ્ટેનના મોલ અહીંયા મેં શોધી લીધા છે. હવે મારે શું કરવું છે? આગળ ઓક્ટેનની વાત કરવી છે. ઓક્ટેન એટલે શું? 8 કાર્બન. તો CH3 CH2 અને આ રીતે આપણે અગર 8 કાર્બન લખી દઈએ છીએ તો એ શું થઈ જાય છે? ઓક્ટેન. ઓક્ટેનના કેસમાં આપણે જોવા જઈએ તો આપણને શું જોવા મળશે? એક CH2 વધારે જોવા મળશે. એક CH2 જો વધારે હોય તો ટોટલ C8 અને H કેટલા થઈ જશે? 16 હતા, એમાં 2 વધારી દઈએ તો 18 થઈ જાય. ઓકે, આનું અગર આણ્વિક દળ શોધવા જઈએ તો મારે શું કરવું પડે? 8 ગુણ્યા 12, 8 ગુણ્યા 12 અને વત્તા કેટલા? 18 ગુણ્યા 1, બરોબર છે. આનું અગર કેલ્ક્યુલેશન કરીએ તો જવાબ કેટલો આવશે? 114. તો આણ્વિક દળ મને મળી ગયું છે. હવે મારે મોલ શોધવાના છે. તો મોલ કેવી રીતે શોધીશું? મોલ બરાબર આપેલ દળ ભાગાકારમાં આણ્વિક દળ. આપેલ દળ આપણને આપ્યું છે 35 અને આણ્વિક દળ છે મારી પાસે 114. તો આનો જવાબ મને મળશે 0.31. ઓકે, બંનેના મોલ આપણને મળી ગયા છે. મોલ પરથી હું શું શોધીશ હવે? મોલ અંશ, કારણ કે મારે અહીંયા મૂકવાનું છે શું? મોલ અંશ મૂકવાના છે. ઓકે, તો જોઈ લઈએ છીએ અહીંયા હેપ્ટેન. પહેલા વાત કરીએ હેપ્ટેનના મોલ અંશ. કેવી રીતે લખાશે આને? ઝીટા ઓફ હેપ્ટેન. કેવી રીતે? હેપ્ટેનના મોલ ભાગાકારમાં કુલ મોલ. હેપ્ટેનના મોલ શોધવા છે. હેપ્ટેનના મોલ આપણે ક્યાં શોધેલા છે? હેપ્ટેનના મોલ અહીંયા છે. તો 0.26 ભાગાકારમાં શું થશે?
ભાગાકારમાં 0.26 કુલ મોલ એટલે કોના કોના મોલ? કઈ બે વસ્તુ છે મારી પાસે? હેપ્ટેન છે અને ઓક્ટેન છે. તો ઓક્ટેનના મોલ કેટલા છે? 0.31. બંનેના મોલનો સરવાળો કરી દીધો છે આપણે. ઓકે, આનો જો જવાબ લાવવામાં આવે તો જવાબ કેટલો આવશે? 0.544. બરોબર, આના મોલ મને મળી ગયા છે. હવે મારે જો ઓક્ટેનના મોલ શોધવા હોય, ઓક્ટેનના મોલ અંશ મારે શોધવા છે, મતલબ ઝીટા ઓફ ઓક્ટેન, તો કેવી રીતે શોધાશે? આપણે એ રીતે પણ કરી શકીએ કે ઓક્ટેનના મોલ ભાગાકારમાં કુલ મોલ, પણ આપણે એ રીતે ના કરતા અહીંયા શું કરી શકીએ? આપણે 1 - 0.544 આ રીતે પણ આપણે કરી શકીએ, કારણ કે બંનેના મોલ અંશનો સરવાળો કેટલો થવો જોઈએ? 1. હવે બંનેમાંથી એકના મોલ અંશ આપણને ખબર છે, તો બીજાને આપણે એકમાંથી માઇનસ કરી શકીએ. તો માઇનસ કરી શકીએ તો આપણને જવાબ શું મળશે? 0.466. ઓકે, તો બંનેના મોલ અંશ આપણને મળી ગયા છે. બરાબર, બંનેના મોલ અંશ આપણને અગર મળી ગયા છે તો આપણે શું મૂકી શકીએ? અહીંયા સીધું સૂત્ર, ડાલ્ટનનું સૂત્ર મૂકીશું. પી ટોટલ બરાબર શું છે? પી નોટ ઓફ એ. પી નોટ ઓફ એ અહીંયા કેટલું આપેલું છે? 105.2. બરાબર, ગુણાકારમાં શું છે? ઝીટા એ. ઝીટા એની જગ્યાએ આપણે લખીશું 0.544. આટલી વસ્તુ થઈ જાય. પ્લસ કરીને આપણે શું લખવાનું છે? પી નોટ ઓફ બી. પી નોટ ઓફ બી 46.8 વત્તા 0.466. અગર આનું આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ તો કેલ્ક્યુલેશનના અંતે આપણને જવાબ કેટલો મળશે? 73.4 કિલો પાસ્કલ. આ આપણને આનો આન્સર મળશે. તો 73.4 આનો જવાબ થઈ જશે. પ્રશ્ન જોઈએ છે, પ્રશ્ન નંબર 18. અબાષ્પશીલ દ્રાવ્ય જેનું મોલર દળ 40 ગ્રામ પ્રતિ મોલ છે, તો તેનું દળ ગણો જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે તો બાષ્પ દબાણ 80% જેટલું ઘટી જાય છે. ઓકે, પ્રશ્ન જોઈએ આપણે તો પ્રશ્ન શું કહેવા માંગે છે કે મારી પાસે પહેલા એક પાત્રમાં ઓક્ટેન રહેલું છે. શું રહેલું છે? માત્ર ને માત્ર ઓક્ટેન. ઓકે, તો આ છે મારી પાસે શુદ્ધ ઓક્ટેન, અને આ શુદ્ધ ઓક્ટેનને મારે લેવાનું છે દ્રાવક. બરોબર, આ ઓક્ટેનનું આપેલ દળ કેટલું છે? ઓક્ટેનનું આપેલ દળ કેટલું છે? તો આપેલ દળ છે 114 ગ્રામ. ઓકે, અને આ જ ઓક્ટેનનું આણ્વીય દળ કેટલું થાય છે? આપણે આગળના પ્રશ્નમાં જ ઓક્ટેનનું આણ્વીય દળ શોધ્યું છે. કેટલું છે? 114 ગ્રામ. ઓકે, હવે એમાં શું કરું છું કે આ શુદ્ધ ઓક્ટેન દ્રાવક હતું મારી પાસે, એમાં ઓકે એક બીજી વાત એ છે કે શુદ્ધ ઓક્ટેન જે મારી પાસે છે એનું કંઈક દબાણ છે. એ દબાણને હું ધારી લઉં છું પી નોટ. પી નોટ એટલા માટે કારણ કે શુદ્ધ ઓક્ટેનનું દબાણ છે. કોનું દબાણ છે? શુદ્ધ ઓક્ટેનનું દબાણ. બરોબર, એને આપણે લીધું છે પી નોટ. ઓકે, હવે હું શું કરું છું કે એમાં અબાષ્પશીલ દ્રાવ્યને ઓગાળું છું. બરોબર, તો આ મેં અબાષ્પશીલ દ્રાવ્યને ઓગાળી દીધું છે. આને હું શું લઈશ? અબાષ્પશીલ દ્રાવ્ય જેનું આણ્વીય દળ કેટલું છે? 40 ગ્રામ. 40 ગ્રામ આણ્વીય દળ. તો એનું મારે શું શોધવાનું છે? અબાષ્પશીલ દ્રાવ્યનું દળ શોધવાનું છે. દળ ગણો, મતલબ મારે એનું આપેલ દળ શોધવાનું છે. બીજી વસ્તુ મને શું કીધી છે કે હું જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને ઓગાળું છું ત્યારે બાષ્પ દબાણ 80% જેટલું ઘટી જાય છે. 80% કોના? પી નોટના 80%. તો પી નોટના 80% કેવી રીતે થાય? પી નોટના 80% એટલે પી નોટ ગુણ્યા 80 ભાગાકારમાં 100. તો આ રીતે પી નોટના હું 80% નીકાળી શકું. તો આનું બાષ્પ દબાણ અલ્ટિમેટલી થશે કેટલું? પી નોટ ગુણાકારમાં 80 ભાગ્યા 100 એટલે 0.8. તો અલ્ટિમેટલી આ 0.8 પી નોટ આનું દબાણ થઈ જશે. બરોબર, તો અલ્ટિમેટલી મને આપેલું છે શું? મને બે દબાણ આપેલા છે. બરોબર, આ સિવાય મને ઓક્ટેન માટે આપેલ દળ અને આણ્વીય દળ ખબર છે. અબાષ્પશીલ દ્રાવ્ય માટે મને માત્ર ને માત્ર આણ્વીય દળ ખબર છે. તો મારે આપેલ દળ શોધવાનું છે. બરોબર, આના માટે હું સૂત્ર કયું મૂકીશ? સૂત્ર મારે મૂકવાનું છે બાષ્પ દબાણમાં થતા સાપેક્ષ ઘટાડાનું. બરોબર, કારણ કે અહીંયા હું અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરું છું
તો મને બાષ્પ દબાણમાં શું જોવા મળે છે? ઘટાડો. બરોબર. તો અબાષ્પશીલ દ્રવ્ય ઉમેરતાની સાથે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડાનું સૂત્ર શું થશે? P0 minus P divided by P0 is equals to zeta દ્રાવ્ય. ઓકે, તો આ સૂત્રને હું આ રીતે બી લખી શકું, P0 minus P divided by P, અને ઝીટાની જગ્યાએ શું લખી શકું? દ્રાવ્યના મોલ ભાગાકારમાં દ્રાવ્યના મોલ વત્તા દ્રાવકના મોલ. ઓકે, હવે અહીંયા આપણને ખબર છે કે દ્રાવ્યના મોલ એ દ્રાવકના મોલ કરતા કેવા હોય છે? ખૂબ જ ઓછા. તો એટલા માટે મારે શું કરવાનું છે? દ્રાવકના મોલને અવગણી દેવાના છે. તો અહીંયા આ પદ જે છે દ્રાવ્યના મોલ, એને હું નીચેથી અવગણી દઈશ. તો આ સૂત્રમાં અગર આપણે વેલ્યુ મૂકીશું તો કેવી રીતે થશે? તો P ની વેલ્યુ, P0 ની વેલ્યુ એઝ ઇટ ઇઝ, P બરાબર શું થઈ ગયું છે? 0.8 P0 ડિવાઇડ બાય P0, બરાબર, ઇક્વલ્સ ટુ શું થશે? દ્રાવ્યના મોલ. દ્રાવ્યના મોલ બરાબર શું છે મારી પાસે? દ્રાવ્યના આપેલ દળ ભાગાકારમાં દ્રાવ્યનું આણ્વિય દળ. દ્રાવ્ય માટે આપેલ દળ કેટલું છે? દ્રાવ્ય માટે આપેલ દળ મારે શોધવાનું છે. ઓકે, આણ્વિય દળ કેટલું છે? 40. ઓકે, નીચે દ્રાવ્યના મોલ મારે લખવાના નથી, પણ દ્રાવકના મોલ લખવાના છે. દ્રાવકના મોલ એટલે શું? દ્રાવકનું આપેલ દળ. દ્રાવકનું આપેલ દળ કેટલું છે? 114, અને દ્રાવકનું આણ્વિય દળ 114. તો આ બંનેનો જવાબ આવશે 1. બરોબર છે. અને આ અંશનો છેદ, અંશનો જે છેદ છે એ છેદમાં જશે. ઓકે, P0 માંથી હવે અહીંયા P0 કઈ નથી, મતલબ એક P0 છે. એક P0 માંથી 0.8 P0 બાદ કરીએ તો 0.2 P0 વધશે ડિવાઇડ બાય P0. બરાબર જોઈએ તો x એઝ ઇટ ઇઝ રહેશે, અંશનો છેદ છેદમાં જશે, અને આ પદ તો એક થઈ ગયું છે એટલે એક લખો કે ના લખો એનાથી કોઈ ફરક પડશે નહીં. ઓકે, બીજી વાત અહીંયા શું કરીશું આપણે? P0 કટ થઈ જશે તો અહીંયા 0.2 40 આ સાઈડ જશે, બરાબર x. તો x બરાબર 8 ગ્રામ જવાબ આવશે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ છે. પ્રશ્ન નંબર 17. પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલો પાસ્કલ હોય, તેના માટે અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલલ દ્રાવણ માટે બાષ્પ દબાણ મારે ગણવાનું છે. ઓકે, આના માટે સૂત્ર મારે મૂકવું હોય તો મારે અંતે તો શોધવાનું શું છે? બાષ્પ દબાણ શોધવાનું છે. કોનું? દ્રાવણનું. અને દ્રાવણનું બાષ્પ દબાણ શોધવાનું હોય ત્યારે સૂત્ર કયું આવશે? RLVP વાળું સૂત્ર આવશે. બરોબર. ઓકે, સૂત્ર મૂકીએ છીએ આપણે P0 of A minus PA divided by P0 of A is equals to zeta દ્રાવ્ય. બરાબર. તો મારી પાસે કઈ કઈ વેલ્યુ હોવી જોઈએ? પહેલા તો P0 of A, PA શોધવાનું છે મારે. આ છે મારી પાસે શું છે? દ્રાવણનું બાષ્પ દબાણ જે મારે શોધવાનું છે. બરાબર. P0 of A, P0 of A શું છે? પાણીનું બાષ્પ દબાણ, શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ મને કેટલું આપેલું છે? 12.3. તો લખી દઉં છું અહીંયા P0 of A કેટલું છે? 12.3 કિલો પાસ્કલ. ઓકે, તો P0 of A બંને વસ્તુ મને આપેલી છે. સામે અગર જો મને ઝીટા મળી જાય, એટલે કે મોલ અંશ, દ્રાવ્યના મોલ અંશ મારી પાસે ગમે તે રીતે મળી જાય છે, તો હું PA શોધી શકું છું. દ્રાવ્યના મોલ અંશ શોધવા માટે મારી પાસે કઈ વેલ્યુ આપેલી છે? 1 મોલલ દ્રાવણ. દ્રાવણની મોલાલિટી કેટલી આપેલી છે? 1 મોલલ. તો એના પરથી હું શું નક્કી કરી શકું? 1 મોલલ બરાબર શું નક્કી થાય? તો મોલાલિટીનું સૂત્ર શું થાય? દ્રાવ્યના મોલ ભાગાકારમાં દ્રાવકનું દળ. અને એ અગર જો હું ગ્રામમાં લઈ લઉં છું તો ઉપર 1000 વડે ગુણાકાર. બરોબર છે. હવે હું શું કરું છું કે દ્રાવ્યના મોલ 1 ધારી લઉં છું અને દ્રાવકનું દળ 1000 ગ્રામ ધારી લઉં છું. બરોબર. તો અહીંયા 1000 કેન્સલ થશે અને એ કેસમાં મને જવાબ કેટલો મળશે? 1 મોલલ. પણ 1 મોલલ જવાબ ક્યારે મળ્યો? જ્યારે મેં દ્રાવ્યના મોલ કેટલા લીધા છે? દ્રાવ્યના મોલ મેં લીધા છે 1, અને દ્રાવકનું દળ લીધું છે મેં કેટલું? 1000 ગ્રામ. બરાબર.
તો આટલી વસ્તુ મને અહીંયા ઇન શોર્ટ મળી ગઈ છે. હવે મારે દ્રાવ્યના મોલ તો મારી પાસે છે જ, મારે શોધવાનું શું છે? દ્રાવકના મોલ. તો દ્રાવકના મોલ મારે કેવી રીતે શોધાય? તો દ્રાવકના મોલ બરાબર દ્રાવકનું દળ ભાગાકારમાં આણ્વીય દળ. દ્રાવક તરીકે મારી પાસે શું છે? પાણી માટે આપણે જોઈએ તો આપેલ દળ ભાગાકારમાં આણ્વીય દળ. આપેલ દળ તો 1000 છે જ, એનું આણ્વીય દળ થશે 18. બરોબર. તો આનું અગર કેલ્ક્યુલેશન કરીએ તો જવાબ આવશે 55.55. બરોબર. અને આ શું મળ્યા છે? મને આના મોલ મળ્યા છે. ઓકે, તો બંનેના મને મોલ મળી ગયા છે. બરોબર. હવે મારે મોલ મળ્યા હોય તો હું મોલ અંશ શોધી શકું. મોલ અંશ મારે કોને શોધવાના છે? દ્રાવ્યના. તો દ્રાવ્યના મોલ અંશ બરાબર દ્રાવ્યના મોલ ભાગાકારમાં કુલ મોલ. દ્રાવ્યના મોલ છે 1 અને ભાગાકારમાં કુલ મોલ. કુલ મોલ એટલે દ્રાવક પ્લસ દ્રાવ્ય એટલે કે 1 વત્તા 55.55. બરોબર. તો એને આપણે 1 ભાગાકારમાં 56.55. ઓકે, આ રીતે આપણે આને લખી શકીએ છીએ. અને આના જો મોલ શોધવામાં આવે તો મોલ આપણને કેટલા મળશે? 0.077 મોલ અંશ. આન્સર આપણને કેટલો મળશે? દ્રાવ્યના મોલ અંશ કેટલા મળશે? અહીંયા 0.077. ઓકે, હવે આપણે સીધું આ સૂત્ર મૂકીશું કે P નોટ ઓફ A માઇનસ PA ભાગાકારમાં P નોટ ઓફ A બરાબર મોલ અંશ કેટલા? 0.077. ઓકે, મારી પાસે PA ની વેલ્યુ છે કેટલી છે? 12.13. 12.13 ગુણાકારમાં PA ભાગાકારમાં 12.3 બરાબર 0.077. ઓકે, આ વેલ્યુમાંથી હું આને નીચે લઈ જાઉં છું તો PA બરાબર શું થશે? અલ્ટિમેટલી આ બંને વસ્તુ ક્યાં જશે? ઓકે, અહીંયા માઇનસ છે. 12.3 ક્યાં જશે? 0.077 ગુણાકારમાં 12.3. બરોબર. અને PA જ મારે રાખવું હોય તો 12.3 અહીંયા માઇનસમાં છે તો અહીંયા પ્લસમાં જશે. કેવી રીતે થશે? 12.3. અગર આની તમે કેલ્ક્યુલેશન કરો છો તમને જવાબ કેટલો મળશે? 12.058. 12.058 આનો જવાબ મળશે. અને આ જે જવાબ મળ્યો છે કિલો પાસ્કલમાં મળશે. કેમ? કારણ કે તમે દબાણ શેમાં લીધેલું છે? તમને આ દબાણ કિલો પાસ્કલમાં આપેલું છે. ઓકે, તો અલ્ટિમેટલી તમને જવાબ કેટલો મળશે? 12.058. ઓકે, આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 19. 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું દ્રાવણ 298 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ 2.8 કિલો પાસ્કલ ધરાવે છે. આગળ જતા 18 ગ્રામ પાણી આ દ્રાવણમાં ઉમેરવામાં આવ્યું અને નવું બાષ્પ દબાણ 298 કેલ્વિન તાપમાને 2.9 કિલો પાસ્કલ થયું. તો મારે ગણતરી કરવાની છે. શેની ગણતરી? તો પહેલું મારે દ્રાવ્યના મોલર દળ શોધવાના છે અને 298 કેલ્વિન તાપમાને મારે પાણીનું બાષ્પ દબાણ પણ શોધવાનું છે. અલ્ટિમેટલી આ દાખલો ગણવા માટે આપણે ફરીથી 2 કેસ લેવા પડશે, કેસ 1 અને કેસ 2. કેસ નંબર 1 માં મારી પાસે શું રહેલું છે? 90 ગ્રામ પાણી છે. ઓકે, તો લખી દઉં છું અહીંયા મારી પાસે દ્રાવક છે પાણી અને તેનું આપેલ દળ કેટલું છે? 90 ગ્રામ છે. ઓકે, બીજું શું છે મારી પાસે? દ્રાવ્ય છે. દ્રાવ્યનું આપેલ દળ કેટલું છે? દ્રાવ્ય માટે આપેલ દળ કેટલું છે? તો 30 ગ્રામ છે. ઓકે, આટલી વસ્તુ આપેલી છે મને. બીજી શું વસ્તુ આપેલી છે કે આ દ્રાવણનું 298 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ આપેલું છે. બાષ્પ દબાણ હું લઈ લઉં છું અને બાષ્પ દબાણ શેનું છે? દ્રાવણનું બાષ્પ દબાણ છે. તો દ્રાવણના બાષ્પ દબાણ માટે આપણે P લખીશું. તો P કેટલું છે મારી પાસે? 2.8 કિલો પાસ્કલ. આટલી વસ્તુ મને આપેલી છે. કેસ નંબર 2 માં મારી પાસે શું છે? કેસ નંબર 2 માં હું શું કરું છું કે જે 90 ગ્રામ પાણી હતું મારી પાસે દ્રાવક, એમાં હું વધારાનું 18 ગ્રામ પાણી ઉમેરું છું. તો મારી પાસે દ્રાવકનું આપેલ દળ કેટલું થઈ જશે? 90 વત્તા 18 એટલે કેટલું? 108 ગ્રામ. અને આ કેસમાં દ્રાવ્ય તો મારી પાસે એટલું ને એટલું જ છે. કેટલું છે? 30 ગ્રામ. બરોબર. અને આ જે નવું દ્રાવણ બને છે એ નવા દ્રાવણ માટે બાષ્પ દબાણ, નવું બાષ્પ દબાણ કેટલું છે? નવું બાષ્પ દબાણ P કેટલું છે મારી પાસે? 2.9
કિલો પાસ્કલ. આટલી વેલ્યુ મને આપેલી છે. અહીંયા સૂત્ર મારે કયું મૂકવાનું છે? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. કેવી રીતે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો? પી નોટ માઇનસ પી ડિવાઈડ બાય પી નોટ બરાબર શું થશે? અહીંયા ઝીટા દ્રાવ્ય, બરોબર, એટલે કે દ્રાવ્યના મોલ અંશ. અહીંયા પી નોટ મને આપેલું નથી, પી નોટ મારે શોધવાનું છે, પણ પી મને આપેલો છે. પી કેટલો આપેલો છે? 2.8 ડિવાઈડ બાય પી નોટ બરાબર ઝીટા દ્રાવ્ય. દ્રાવ્યના મોલ અંશ બરાબર શું થશે? દ્રાવ્યના મોલ ભાગાકારમાં ટોટલ મોલ. દ્રાવ્યના મોલ મારી પાસે કેટલા છે? દ્રાવ્યનું આપેલ દળ, દ્રાવ્યનું આપેલ દળ છે 30, અને દ્રાવ્યનું મોલર દળ મને આપેલું નથી, પરંતુ મારે દ્રાવ્યનું મોલર દળ શોધવાનું છે. તો હું અહીંયા એમ લઈને ચાલુ છું. ઓકે, ભાગાકારમાં શું આવશે? દ્રાવ્યનું દળ વત્તા દ્રાવકનું દળ. પરંતુ દ્રાવ્ય માટે આપણે એને અવગણી દઈએ છીએ, દ્રાવ્યના મોલને આપણે અવગણી દઈએ છીએ. માત્ર ને માત્ર શું લેવાનું છે આપણે? દ્રાવકના મોલ. દ્રાવકના મોલ શોધાશે કેવી રીતે? તો દ્રાવકના મોલ એટલે શું? દ્રાવકનું આપેલ દળ ભાગાકારમાં દ્રાવકનું આણ્વીય દળ. તો દ્રાવકનું આપેલ દળ કેટલું છે? 90 છે, અને દ્રાવકનું આણ્વીય દળ થાય છે 18. કારણ કે દ્રાવક તરીકે મારી પાસે પાણી છે, તો અહીંયા હું ભાગ ચલાવીશ તો 18 પંચા 90, બરાબર. તો આ જ વસ્તુ હું કેવી રીતે લખીશ? પી નોટ માઇનસ 2.8 ડિવાઈડ બાય પી નોટ બરાબર શું થઈ જશે? અહીંયા 30 ભાગાકારમાં એમ નીચે જશે, તો અહીંયા 5 ગુણ્યા એમ. તો અલ્ટિમેટલી આને હું કેવી રીતે લખીશ? પી નોટ માઇનસ 2.8 ડિવાઈડ બાય પી નોટ ઇઝ ઇક્વલ્સ ટુ 30, 6 પંચા 30 એટલે 6 ભાગ્યા એમ. આ રીતે લખી શકાય, બરાબર. હવે હું આ વસ્તુને કેવી રીતે લખીશ? આનું મારે ગણતરી કરવી હોય, આનું મારે સિમ્પ્લિફિકેશન લાવવું હોય, સાદુરૂપ લાવવું હોય, તો કેવી રીતે લઈશ? આ પી નોટ માઇનસ 2.8 ડિવાઈડ બાય પી નોટ, આનું હું કેલ્ક્યુલેશન કરું તો પી નોટ કટ થઈ જશે, અને એ કેસમાં મને આ રીતે આન્સર મળશે 1 માઇનસ 2.8 ડિવાઈડ બાય પી નોટ. હવે આને તમે સોલ્વ કરો તો તમને આ વસ્તુ મળે, અને આના પરથી તમે આ પણ લાવી શકો છો. તો તમે અહીંયાથી આ રીતે આ પદ મૂકી શકો કે 1 માઇનસ 2.8 ડિવાઈડ બાય પી નોટ બરાબર શું છે મારી પાસે? 6 ભાગ્યા એમ. ઓકે, હવે હું એક કામ કરું છું, આ માઇનસ જે વાળું પદ છે માઇનસ 2.8 ભાગાકારમાં પી નોટ, એને ઓલી સાઈડ લઈ જાઉં છું, અને 6 ભાગાકારમાં એમ આ પદને આ સાઈડે લઈ દઉં છું. તો આ માઇનસમાં છે તો પ્લસમાં થઈ જશે, અને આ પ્લસમાં છે તો માઇનસ થઈ જશે. 1 માઇનસ 6 બાય એમ બરાબર 2.8 ડિવાઈડ બાય પી નોટ. આ રીતે થશે. ઓકે, હવે આની કેલ્ક્યુલેશન કરીએ તો કેવી રીતે થશે? આ પણ આના જેવો જ કેસ થઈ ગયો છે. તો આ કેસમાં પણ શું લખી શકીએ? આનું સિમ્પ્લિફિકેશન શું આવશે? આનું સાદુરૂપ કરીએ તો એમ માઇનસ 6 ભાગાકારમાં એમ બરાબર 2.8 ભાગાકારમાં પી નોટ, બરાબર. તો આ થઈ ગયું મારી પાસે ઇક્વેશન નંબર 1. આને હું શું લખીશ? ઇક્વેશન નંબર 1. હવે બીજું ઇક્વેશન મારે શેનાથી મેળવવાનું છે? કેસ નંબર 2 થી મેળવવાનું છે. કેસ નંબર 2 માં મને કઈ કઈ વેલ્યુ આપેલી છે? દ્રાવકનું આપેલ દળ, દ્રાવ્યનું આપેલ દળ અને પી આપેલું છે. ઓકે, સૂત્ર આપણે ફરીથી આનું આજ મૂકીશું. પી નોટ માઇનસ પી કેટલું છે? 2.9 ભાગાકારમાં પી નોટ. ઓકે, હવે મારે દ્રાવ્યના મોલ લખવાના છે. દ્રાવ્યના મોલ બરાબર શું? દ્રાવ્યનું આપેલ દળ, આણ્વીય દળ મને આપેલું નથી. ભાગાકારમાં નીચે દ્રાવ્યને તો હું અહીંયા અવગણી દઈશ, તો મારે નીચે લખવાનું છે દ્રાવકના મોલ. દ્રાવકના મોલ માટે અહીંયા આપેલ દળ છે 108, બરાબર, અને ભાગાકારમાં શું થશે? આણ્વીય દળ એટલે કે 18. પાણીનું આણ્વીય દળ થઈ જશે 18. તો 18 વડે ભાગ ચલાવીશ તો અહીંયા 6 થશે, બરાબર. તો અલ્ટિમેટલી અહીંયા પી નોટ માઇનસ 2.9 ડિવાઈડ બાય પી નોટ બરાબર શું થઈ જશે? 30 ભાગાકારમાં 6 ગુણ્યા એમ, બરાબર. અહીંયા ભાગ ચલાવીશ તો અહીંયા કેટલા વડે ભાગ ચાલશે? 5 વડે ભાગ ચાલશે. તો પી નોટ માઇનસ 2.9 ડિવાઈડ બાય પી નોટ બરાબર શું થઈ જશે? 5 ભાગાકારમાં એમ. હવે ફરીથી આને હું કેવી રીતે લખું છું? 1 માઇનસ 2.9 ડિવાઈડ બાય પી નોટ બરાબર 5 ભાગ્યા એમ. હવે આ પદને મારે આ સાઈડે લઈ જવાનું છે, અને આ પદને મારે આ સાઈડે લઈ જવાનું છે. તો 1 માઇનસ 5 બાય એમ બરાબર શું થઈ જશે? અહીંયા 2.9 ભાગાકારમાં પી નોટ, બરાબર. આને હું શું કહી દઈશ? ઇક્વેશન નંબર 2.
બરાબર. ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 મને મળી ગયા છે. તો હવે મારે આગળ શું કરવાનું છે? સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 બંનેનો ભાગાકાર કરવાનો છે. બંનેનો ભાગાકાર કરી લઈએ. ચલો, તો 1 માઇનસ સમીકરણ 1 શું કહે છે આપણને? ઓકે, સમીકરણ 2 ને આપણે હજી પણ એક્સટેન્ડ કરવાનું છે. આ ફોર્મમાં મારે લાવવાનું છે. તો આ ફોર્મમાં કેવી રીતે આવશે? આ ફોર્મમાં લાવવા માટે મારે m-5 ભાગાકારમાં m બરાબર 2.9 ડિવાઈડ બાય p નોટ. ઓકે, તો આ લાસ્ટ સ્ટેપ આપણે ભૂલી ગયા હતા, તો એ સ્ટેપ આપણે અહીંયા લખી દીધું છે. અને આ શું થઈ જશે? આપણું ઇક્વેશન નંબર 2. ઓકે, તો અહીંયા મને ઇક્વેશન નંબર 2 પણ મળી ગયું છે અને ઇક્વેશન નંબર 1 પણ મળી ગયું છે. તો હવે હું શું મૂકીશ? સમીકરણ નંબર 1 ભાગ્યા સમીકરણ નંબર 2. બરાબર. 1 ને અહીંયા 2 વડે ભાગી દેવાનું છે. તો સમીકરણ 1 શું કહે છે? m-6 બાય m બરાબર 2.8 ભાગ્યા p નોટ. અને સમીકરણ 2 શું કહે છે આપણને? m-5 ડિવાઈડ બાય m, અને અહીંયા ભાગાકારમાં શું છે? 2.9 ડિવાઈડ બાય p નોટ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે m થી m કટ થઈ જશે અને p નોટ થી p નોટ કટ થઈ જશે. તો બાકી શું વધશે? m-6 ડિવાઈડ બાય m-5 બરાબર 2.8 અને 2.9. હવે શું કરીશ? 2.9 ને અહીંયા ગુણાકારમાં લઈ દઈશ. તો શું? 0.9 ગુણાકારમાં m-6, 2.8 એના ગુણ્યા શું થઈ જશે? m-5. બરાબર. તો અહીંયા 2.9 m માઇનસ 2.9 ગુણ્યા 6 17.4 બરાબર. અહીંયા 2.8 ગુણ્યા m અને માઇનસ શું થઈ જશે? અહીંયા 2.8 ગુણ્યા 5 કરીએ તો અહીંયા આપણને 14 આન્સર મળે છે. ઓકે, હવે એક કામ કરું છું કે 2.9 માંથી 2.8 બાદ કરી દઉં છું. 2.9 m માઇનસ 2.8 m. અહીંયા મારી પાસે શું છે? -14 તો છે જ. અહીંયા 17.4 માઇનસ 17.4 સામે જશે તો પ્લસ 17.4, એટલે અલ્ટિમેટલી હું 17.4 માઇનસ 14 લખી શકું. ઓકે, 2.9 માંથી 2.8 બાદ કરીએ તો અહીંયા આપણને 0.1 m મળશે. અને અહીંયા 17.4 માઇનસ 14 કરીએ તો આપણને 3.4 આન્સર મળશે. તો m બરાબર શું થઈ જશે? 3.4 ભાગાકારમાં 0.1. તો અલ્ટિમેટલી m બરાબર શું મળશે આપણને? 34. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ m આપણને 34 મળ્યો છે. m એટલે શું હતું? આ દ્રાવ્યનું મોલર દળ. તો દ્રાવ્યનું મોલર દળ મને કેટલું મળ્યું છે? 3.4. હવે આ દ્રાવ્યના મોલર દળ માંથી આપણે શું શોધવાનું છે? 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ. તો 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ શોધવા માટે એમની જે વેલ્યુ મળી છે, એમનું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા, બરાબર, એમનું જે મૂલ્ય છે એ મારે સમીકરણ 1 માં મૂકી દો. સમીકરણ નંબર 2 માં પણ મૂકી શકું, પણ અહીંયા હું સમીકરણ 1 લઈને ચાલુ છું. તો એમની જગ્યાએ અમારે શું લેવાનું છે? 34 માઇનસ 6 ડિવાઈડ બાય 34 બરાબર શું છે? 2.8 ડિવાઈડ બાય p નોટ. બરાબર. આનું કેલ્ક્યુલેશન કરીશ તો જવાબ કેટલો આવશે? અહીંયા 28 ભાગાકારમાં 34, 2.8 અને p નોટ. બરાબર. તો અહીંયા કેલ્ક્યુલેશન કરું છું તો કેટલું આવશે? અહીંયા 14 28 અને 17 દુ 34, તો 14 ભાગ્યા 17 બરાબર 2.8 અને p નોટ. આ રીતે મળશે. તો અહીંયા p નોટ ગુણ્યા 14 બરાબર 2.8 ગુણ્યા 17. બરાબર. તો અહીંયા 14 p નોટ બરાબર શું થઈ જશે? 47. આનો ગુણાકાર કરીએ 2.8 ગુણ્યા 17 તો આનો જવાબ કેટલો મળશે? 47.6. 47.6. તો મારે p નોટ શોધવું હોય તો 47.6 ડિવાઈડ બાય 14, તો અહીંયા p નોટ મને કેટલું મળશે? 3.4. બરાબર. અને આપણે p એટલે કે દબાણને કયા એકમમાં લઈને ચાલ્યા છીએ? કિલો પાસ્કલ. તો આ જવાબ પણ મને શા મળશે? કિલો પાસ્કલમાં. તો આ થઈ જશે તમારો ફાઇનલ આન્સર. તો આ રીતે આપણે કઈ દ્રાવ્યના મોલર દળ પણ શોધી શકીએ અને 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ પણ આપણને અહીંયા મળી ગયું છે. આગળનો પ્રશ્ન જોઈએ છે. પ્રશ્ન નંબર 20. ખાંડના 5% દ્રાવણનું ઠારણ બિંદુ 271 કેલ્વિન છે, તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠારણ બિંદુ ગણો. અહીંયા મારી પાસે બે કેસ છે.
કેસ નંબર 1 અને કેસ નંબર 2. કેસ નંબર 1 માં મારી પાસે દ્રાવણ શેનું છે? ખાંડનું દ્રાવણ. ખાંડનું 5% દ્રાવણ છે મારી પાસે. અને સામેની સાઈડ કેસ નંબર 2 માં મારી પાસે શું છે? 5% ગ્લુકોઝનું દ્રાવણ. ગ્લુકોઝ જેને આપણે કહીએ છીએ C6H12O6, અને ખાંડ જેને આપણે કહીએ છીએ સુક્રોઝ. સુક્રોઝ મતલબ શું? C12H22O11. બરોબર. આનું આણ્વીય દળ કેટલું થશે? આનું આણ્વીય દળ થશે 342, અને આનું આણ્વીય દળ કેટલું થશે? તો આનું આણ્વીય દળ છે 180. ચાલો, તો આટલી વસ્તુ મને ખબર છે. કેસ નંબર 1 માં મારી પાસે છે ખાંડનું દ્રાવણ. ઓકે, ખાંડનું દ્રાવણ એટલે સુક્રોઝ. સુક્રોઝ મતલબ C12H22O11, અને એનું આણ્વીય દળ થાય છે 342. ઓકે, શું પૂછ્યું છે મને? ખાંડના 5% દ્રાવણમાં ઠારણ બિંદુ કેટલું છે? 271. બરોબર, આટલી વેલ્યુ આપી છે મને. હવે વાત અહીંયા થઈ રહી છે ઠારણ બિંદુ, તો આપણે સૂત્ર કયું લખીશું? ડેલ્ટા TF વાળું. કયું સૂત્ર છે? ઠારણ બિંદુનું અવનયન. ઠારણ બિંદુનું અવનયન ડેલ્ટા TF બરાબર શું સૂત્ર છે? KF × M, જ્યાં M શું છે? મોલાલિટી. બરોબર, તો અગર મને ડેલ્ટા TF ખબર હોય, ડેલ્ટા TF ને આપણે શું લખી શકીએ? ડેલ્ટા TF ની જગ્યાએ આપણે લખી શકીએ કે T0 - TF. બરોબર, સામેની સાઈડ KF × M. તો ડેલ્ટા T0 મતલબ શું? T0, જ્યાં પણ અહીંયા નોટ લાગે છે તે શુદ્ધ દ્રાવકનું ઠારણ બિંદુ થઈ જશે. શુદ્ધ દ્રાવક એટલે દ્રાવક મારી પાસે શું છે? અહીંયા પાણી. તો અહીંયા પાણીનું ઠારણ બિંદુ આપણે કેટલું લેવાનું છે? 273.15. ઓકે, પાણીનું ઠારણ બિંદુ આપણે કેટલું લઈને ચાલવાનું છે? 273.15. ઓકે, અને અહીંયા દ્રાવણ જે છે એનું ઠારણ બિંદુ કેટલું આપેલું છે આપણને? 271. તો અહીંયા મને ડેલ્ટા TF તો મળી જશે. બાકી વેલ્યુ બાકી રહે છે KF ની. તો KF મારે અહીંયાથી શોધવાનું છે. પહેલા કેસમાં મારે KF શોધવાનું છે, અને બીજા કેસમાં મારે KF ની આ શોધેલી વેલ્યુ રાખવાની છે. કેમ? કારણ કે KF ની વેલ્યુ બંને દ્રાવક માટે સમાન રહેશે, કારણ કે અહીંયા પણ દ્રાવક તરીકે મારી પાસે પાણી છે, અને આ કેસમાં પણ દ્રાવક તરીકે મારી પાસે શું છે? પાણી છે. તો બંને માટે KF ની વેલ્યુ સમાન થશે. ઓકે, તો અહીંયાથી KF ની વેલ્યુ નીકાળીશ અને અહીંયા KF ની વેલ્યુ મૂકી દઈશ. ઓકે, પણ KF શોધવા માટે મારી પાસે શું હોવું જોઈએ? મોલાલિટી હોવી જોઈએ. મોલાલિટી શોધવા માટે મારી પાસે કઈ વેલ્યુ આપેલી છે? 5% દ્રાવણ, અને એ પણ શેનાથી? દળથી. તો 5% દ્રાવણ પરથી શું લખી શકીએ? 5% W/W પરથી આપણે શું તારણ કાઢી શકીએ? તો તારણ એ નીકળશે કે અહીંયા દ્રાવણનું દળ જે છે એ તમારે 100 લઈને ચાલવું પડશે, 100 ગ્રામ. ઓકે, અને દ્રાવ્ય જે છે, દ્રાવ્યનું દળ તમારે લઈને ચાલવાનું છે 5 ગ્રામ. ઓકે, આ રીતે કરીશું તો તમને જે મોલાલિટી છે એ મળી શકશે. મોલાલિટીના સૂત્રમાં આપણને ખ્યાલ હોય તો મોલાલિટીમાં આપણે નીચેની સાઈડ શું લખીએ છીએ? દ્રાવકનું દળ. તો અહીંયા દ્રાવકનું દળ પણ મારે જોઈશે, તો લઈ લઈએ છીએ. દ્રાવકનું દળ કેટલું થશે? 100 - 5 બરાબર કેટલું થશે? 95 ગ્રામ. ઓકે, બીજી વસ્તુ એ છે કે KF ની વેલ્યુ જે પણ મને મળશે એ મારે કેલ્વિન kg પ્રતિ મોલમાં લેવાની છે. એટલે કેલ્વિન kg મતલબ કિલોગ્રામમાં લેવાની છે. તો અહીંયા મને દ્રાવકનું દળ પણ શેમાં મળવું જોઈએ? કિલોગ્રામમાં. તો મારી પાસે આજે 95 વેલ્યુ છે, ગ્રામ છે, એને ગ્રામનું શેમાં કન્વર્ટ કરી દઈશ? કિલોગ્રામમાં. તો 95 ગ્રામ બરાબર 0.095 કિલોગ્રામ. આટલી વસ્તુ હું લખી શકું. તો મને દ્રાવકનું દળ મળી ગયું છે 0.095 ગ્રામ. ઓકે, હવે સીધું હું મોલાલિટીનું સૂત્ર મૂકીશ. તો મોલાલિટી બરાબર શું થશે? દ્રાવ્યના મોલ કેવી રીતે શોધાશે? દ્રાવ્યના મોલ બરાબર આપેલ દળ ભાગ્યા આણ્વીય દળ. દ્રાવ્ય તરીકે મારી પાસે છે સુક્રોઝ, ખાંડનું દ્રાવણ. ખાંડનું દ્રાવણ મતલબ શેનું દ્રાવણ? સુક્રોઝનું દ્રાવણ, જેનું આણ્વીય દળ કેટલું છે? 342. તો 5 ભાગાકારમાં 342 ભાગ્યા કેટલા? મોલાલિટીનું સૂત્ર છે, તો મોલાલિટીના સૂત્રમાં નીચે શું આવશે? દ્રાવકનું દળ. અને દ્રાવકનું દળ જો હું કેજીમાં લઈ લઉં છું, મતલબ 0.095 લઈ લઉં છું, તો મારે 1000 વડે ગુણાકાર કરવાની જરૂરત નથી આવતી. બરોબર, તો આ કેસમાં અગર હું મોલાલિટી શોધીશ તો મને મોલાલિટી અહીંયાથી કેટલી મળશે? તો મોલાલિટી અહીંયાથી મળશે 0.1537. 0.1537. ઓકે, તો મોલાલિટી અહીંયા મને મળી ગઈ છે, અને આ જ મોલાલિટીની વેલ્યુ મારે અહીંયા મૂકવાની છે.
તો અગર આનું આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ 273 માઇનસ 15 273.15 માઇનસ 217, તો આ 217 નથી 271 છે, 271. ઓકે, એનું કેલ્ક્યુલેશન કર્યું તો આપણને જવાબ કેટલો મળશે? અહીંયા 2.15, તો 2.15 બરાબર KF અને ગુણાકારમાં મોલારિટી 0.1537. તો અહીંયા હું KF ની જ્યારે વેલ્યુ ગણીશ ત્યારે અહીંયા વેલ્યુ કેટલી મળશે? 13.99. પણ આનો એકમ મારે શું લખવો પડશે? કેલ્વિન કેજી પ્રતિ મોલ. ઓકે, તો KF ની વેલ્યુ અહીંયાથી મને મળી ગઈ છે. KF ની વેલ્યુ મળી જાય છે તો KF ની એ જ વેલ્યુ મારે અહીંયા રાખવાની છે. અહીંયા રાખીએ તો ડેલ્ટા TF, અહીંયા પણ સૂત્ર આ જ આવશે. ડેલ્ટા TF બરાબર શું? KF ઇન્ટુ M. અહીંયા ડેલ્ટા TF બરાબર શું થઈ જશે? T0 ઓફ F માઇનસ TF. KF ની વેલ્યુ તો મારી જોડે છે જ, પણ મારી જોડે મોલાલિટી નથી, તો મારે મોલાલિટી શોધવી પડશે. તો અહીંયા મોલાલિટી બરાબર, મોલાલિટી કેવી રીતે શોધાશે? મોલાલિટી શોધવા માટે મારી પાસે દ્રાવ્ય અને દ્રાવક બંને વસ્તુ જોઈએ. દ્રાવ્યના મોલ જોઈશે અને દ્રાવકનું દળ જોઈશે. બંને વસ્તુ મને ક્યાંથી મળશે? 5% ગ્લુકોઝ. 5% ગ્લુકોઝ મતલબ શું છે? દ્રાવ્ય મારી પાસે 5 ગ્રામ છે. ઓકે, બીજી સી વસ્તુ ખબર પડશે આપણને. અહીંયા દ્રાવણ મારી પાસે 100 ગ્રામ છે, તો મારી પાસે દ્રાવક કેટલું થઈ જશે? દ્રાવક મારી પાસે થઈ જશે 95 ગ્રામ. એને હું કેજીમાં કન્વર્ટ કરીશ કિલોગ્રામમાં, તો 0.095 કેજી. આટલી વેલ્યુ મને મળશે. ઓકે, તો મને દ્રાવકનું દળ મળી ગયું છે અને દ્રાવ્યનું આપેલ દળ મળી ગયું છે. તો અહીંયાથી શું શોધી શકીશ? અહીંયાથી હું મોલાલિટીનું સૂત્ર મૂકીશ. મોલાલિટી બરાબર શું થશે? અહીંયા દ્રાવ્યનું આણ્વીય દળ, બરોબર, દ્રાવ્યનું આપેલ દળ ભાગ્યા આણ્વીય દળ એટલે કે દ્રાવ્યના મોલ. ઓકે, આપેલ દળ છે 5, આણ્વીય દળ છે 180 અને દ્રાવકનું દળ છે 0.095. ઓકે, તો અગર આની કેલ્ક્યુલેશન કરીશું તો મોલાલિટી મને કેટલી મળશે? 0.2926. મોલાલિટીની આ વેલ્યુ મળી ગઈ છે. તો મોલાલિટીની આ વેલ્યુ હવે મારે ક્યાં રાખવાની છે? અહીંયા. તો આ સૂત્ર માટે ડેલ્ટા T0 ઓફ F મને શું મળશે? T0 ઓફ F કેટલું? તો T0 ઓફ F મતલબ શું? દ્રાવકનું ઠારણ બિંદુ. દ્રાવકનું ઠારણ બિંદુ કેટલું છે? અહીંયા આપણે જોઈ શકીએ 273.15. તો 273.15 માઇનસ TF બરાબર KF કેટલું છે? 13.99 અને મોલાલિટી આપણને મળી છે 0.2926. ઓકે, તો અહીંયા અગર આ બંનેની કેલ્ક્યુલેશન કરું છું તો TF બરાબર શું થઈ જશે? 13.99 ગુણ્યા 0.2926. આનું જે આન્સર આવશે એમાં મારે આ વેલ્યુ જે છે એને શું કરી દેવાની છે? પ્લસ કરી દેવાની છે 273.15. ઓકે, તો અલ્ટિમેટલી મને TF ની વેલ્યુ કેટલી મળશે? 269.17 કેલ્વિન. બરોબર છે. તો આ મળી ગયું છે મને TF. તો આ રીતે આપણે શું શોધી શકીએ? 5% ગ્લુકોઝના દ્રાવણનું ઠારણ બિંદુ આપણે આ રીતે શોધી શકીએ.